ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવારો અંગે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરાશે। ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ યોજાઈ રહ્યો છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહાનગરપાલિકાના ઉમેદવારો અંગે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરાઈ છે। આ બેઠકમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના મહાનગરોના ઉમેદવારોની યાદી અંગે ચર્ચા ચાલી રહી છે। હાલ સુધીમાં 10 જેટલા જિલ્લા પંચાયત અને સંલગ્ન તાલુકા પંચાયતોના ઉમેદવારોની યાદી જાહેર થઈ ચૂકી છે, તેમજ 2 મહાનગરપાલિકાના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે। હવે બાકીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી આજે જાહેર થવાની શક્યતા છે। મોડી સાંજે અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થઈ શકે છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।